સુરતની ડિંડોલી પોલીસે બાતમીના આધારે મધરાત્રે ઘરમાં ગરફોડ ચોરી કરતા રીઠા ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે ચોર આરોપી પાસેથી 6 મોબાઈલ, રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે। ઘરમાં લોકો સૂતા હોવા છતાં ઘરમાં બિલ્લી પગે બિંદાસ પહોંચી ફ્રીજ કે ટેબલ ઉપરથી નાની મોટી ચોરી તો ઠીક, હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પણ રોકડ ચોરી કરતા અઠંગ ચોર શ્યામુ ઉર્ફે ઇસ્માઇલ સરોજને ડિંડોલી પોલીસે દબોચી ચારેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1.64 લાખની મત્તા કબજે કરી હતી। પરંતુ આ ચોર પોતે એટલી બધી ચોરી કરી હતી કે એને પણ યાદ નહીં હોવાનું જણાવ્યું હતું। ડિંડોલી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી સંત રવિદાસ નગર જિલ્લાના વતની એવા 19 વર્ષીય શ્યામુ ઉર્ફે ઇસ્માઇલ શ્યામબાબુ સરોજને દબોચી લીધો હતો। તેની પાસેથી પોલીસને 73,000ની કિંમતના 6 મોબાઈલ ફોન, રોકડા 40,000 અને 51,000ની કિંમતના ચાંદી તથા સોનાના નાના મોટા દાગીના મળી આવ્યા હતા। તાજેતરમાં ડિંડોલીમાં ઉભરા છાપરી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। એક સ્થળે આ યુવકનો ચહેરો સીસીટીવીમાં કેદ થઈ ગયો હોવાથી પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતા તેણે જ આ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ગોડાદરાના એક ઘરમાં પણ ચોરી કરી તેમાંની કેટલીક સામગ્રી મળી આવી હતી। લવરમુચિયો શ્યામુ ઉર્ફે ઇસ્માઇલની એક અત્યંત નીડર છે। માત્ર બંધ મકાનને જ નહીં, તે મકાનમાં લોકો સૂતા હોય તેમાં પણ ચોરી કરતા અચકાતો ન હતો। રાત્રે 2 થી 4 વાગ્યે જ્યારે ગાઢ ઊંઘ આવતી હોય તે સમયને ચોરી કરવા પસંદ કરતો હતો। અવાજ નહીં થાય તે માટે ઉઘાડા પગે ચોરી કરવા નીકળતો હતો। બંધ મકાનમાં તે તિજોરી તોડતો, પરંતુ જેમાં સદસ્ય સૂતા હોય તેમાં તિજોરીના બદલે ટેબલ, ખુરશી કે ફ્રીજ, પલંગ ઉપર જે વસ્તુઓ પડી હોય તે ચોરી લેતો। હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પર્સ કે રોકડ ચોરી લેવા છતાં કોઈને ખબર પડતી ન હતી।